કચ્છના રામપરમાં પૂર્વ સરપંચના ઘર પર હથિયારધારી ટોળાનો હુમલો અને ગોળીબાર અંગત અદાવતમાં મચાવ્યો ભારે આતંક। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા રામપર ગામે મોડી રાત્રે હથિયારધારી ટોળાએ ભયાનક આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે। એક જૂની અદાવતને કારણે અંદાજે 30થી વધુ શખ્સોના ટોળાએ ગામના પૂર્વ સરપંચના નિવાસ સ્થાને ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। આ હિંસક ઘટનામાં ટોળા દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવા ઉપરાંત મિલકત અને વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક વર્ચસ્વ અને પ્રમુખ પદની લાંબા સમયથી ચાલી આવતી તકરારે આ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। પૂર્વ સરપંચ સાથેના જૂના મંદુકની દાજ રાખી હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ કૃત્ય આચર્યું હતું। ટોળાએ માત્ર મકાન પર જ પથ્થરમારો નહોતો કર્યો, પરંતુ લાકડીઓ, ધારિયા અને બંદૂક જેવા ઘાતક હથિયાર સાથે ત્રાટકી હવામાં ઉપરા છપરી ગોળીબાર પણ કર્યો હતો, જેથી ગામમાં દહેશતનું વાતાવરણ ઊભું કરી શકાય। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના દ્રશ્યો સામે આવતા જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના સમયમાં 24 જેટલા આરોપીઓને હથિયારો અને વાહનો સાથે ઝડપી પાડી તેમની સત્તાવાર ધરપકડ કરી છે। ગુનો નોંધીને પકડાયેલા શખ્સો પાસેથી ઘાતક અસ્ત્રો કબજે કરવામાં આવ્યા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। નામ રામજીભાઈ કેશરભાઈ વણકા, ગામ રામપર, તાલુકો ભચાઉ, ભુજ, કચ્છ। બનાવ બન્યો તો તારીખ 25 રાતે 12:15 થી 12 વાગે। હવે અમે બધા ઘરે હતા, સૂતા હતા, અને નાન રવા સગાર ને એની ગેંગ આખી 30 જણાની ગેંગ હતી। એમાં 302 ના ગંભીર ગુનેગાર, એક નાન રવાનો સગો ભત્રીજો, એક 2017માં મારા ભાઈ રમેશ કેશર વણકાનું મર્ડર કર્યું હતું, એ પોતે ભેગો હતો હુમલામાં, ઘર હુમલો કરવામાં। અને 25 તારીખે રાતે આવીને ધારિયા, કુવાડી, બંદૂકો, પિસ્તોલ, રિવોલ્વર ને જોટો લઈ અને ઓછીતાનો મારા ભાઈ લગજય કેશર વણકાને મારવા માટે પોગી આવ્યા, બરોબર। અને અમે ઘર મૂકીને ભાગી ગયા, અમારી ગાડી પાસ ભાગી નાખી। જો મેં ન ભાગી તો મને મારી નાખે એમ હતા, તાત્કાલિક મારી નાખવા જ આવ્યા હતા। અને એમનું કાલ પટનામાં પણ થઈ ગયું છે। એફએસએલ સાહેબ આવ્યા હતા, એમાં એક પિસ્તોલની ગોળી કારતૂસ, જીવતો કારતૂસ મળ્યો છે, અને 4 જોટાના ખોખા મળ્યા છે ફાયરિંગથી। અને સામે સરકારી ક્વાર્ટર છે, એમાં કાયદેસરનો ખાડો પડી ગયો છે, જોટાથી જે ફાયરિંગ થયું ખાડો પડી ગયો છે, એ સાહેબ બધો પત્તામાં કરી ગયા છે। અને હવે સરકાર આ ઉપર કાયદેસર કાર્યવાહી કરીને કડકમાં કડક પગલાં ભરે, અને જે શીકડામાં નવા ગામમાં જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર નાના રવા સંઘાર જે રહ્યો એ બનાવીને બેઠો છે કોમ્પ્લેક્સ, બરોબર। અને આટલા ગંભીર ગુના કરી અને ધંધો જેનો એ છે કે ગુનેગારો ભેગા કરવા અને જમીન ઉપર કબજા કરવા, બરોબર। નવા ગામમાં અને શીકડામાં કરોડો રૂપિયાની મિલકતની કાયદેસર ગેરકાયદેસર દબાવીને બેઠો છે, એના ઉપર એને કુલ બંગલા ખણકી નાખ્યા છે, બંગલા ખણકીને ભાડે દે છે, અને ખોટો એની ગેંગોને રાતની દી ખવડાવ પીવાની ગેંગ ઊભો કરે છે, અને સમાજમાં ડરનો માહોલ પેદા કરે છે।